હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ગયા લેક્ચરની અંદર આપણે ગરીબીની ઉદ્ભવવાના કારણો છે તે જોયા હતા. આજે આપણે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશે ચર્ચા કરવાના છીએ. તેના પહેલાં એક નાનકડું રિવિઝન કરીએ તો ગરીબી એટલે શું તે આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી ગરીબીના લક્ષણો, ગરીબી રેખા એટલે શું, ગરીબી એટલે શું અને તેનું માપન કેવી રીતે કરવામાં આવે છે. ભારતમાં ગરીબીનું પ્રમાણ છે તે જોયું હતું. ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબો અને ગરીબી ઉદ્ભવવાના કારણો. આજના લેક્ચરની અંદર આપણે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો છે કે ગરીબીને નિવારવા માટેની વ્યૂહરચનાઓ કે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો છે તેના વિશેની ચર્ચા છે તે કરવાના છીએ. તો ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. તે માટે મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવી છે કે આપણે જોયું કે ગરીબીનું વિષચક્ર છે તે ભારતમાં પકડ જમાવી રહ્યું છે કે ભારત દેશની અંદર ગરીબીનું વિષચક્ર છે તે ખૂબ જ ઝડપથી વેગીલું બની રહ્યું છે અને આ ગરીબીને ઘટાડવી તે માટેના નિવારણ માટેના કાર્યક્રમો છે તેના વિશે વ્યૂહરચના છે તે આપણે અપનાવવી જોઈએ અને જોઈએ તો તે સમજવું સરળ થઈ પડશે કે કેવી રીતે ગરીબીને નિવારી શકાય. અત્યાર સુધીમાં 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે. પંચવર્ષીય યોજના એટલે કે 5 વર્ષ માટે જે યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી હોય તે પ્રકારની યોજનાઓને પંચવર્ષીય યોજનાઓ કહેવામાં આવે છે. તો અત્યાર સુધીમાં દેશની અંદર 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્યક્રમોમાં કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે કે આ જે પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છતાં પણ ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા છે તે કરવામાં આવી છે અને તેના લીધે જ ભારતમાંથી ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાયું નથી. જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી 11 એટલે કે 11 પંચાને 55 5 વર્ષ માટેની યોજના હોય તો 55 વર્ષ છતાં આપણે ગરીબીને નિવારી શક્યા નથી. અને આ ગરીબી માટે એટલે કે ન નિવારી શકવાના કારણો પંચવર્ષીય યોજનાઓમાં પણ ગ્રામીણ ક્ષેત્રની અવગણના કરાઈ છે અને તેના લીધે ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાયું નથી. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય પરંતુ તેના મૂળિયા ગામડામાં જ છે. કે ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર એટલે કે ભલે આવક છે અર્થતંત્રને શહેરોમાંથી પ્રાપ્ત થતી હોય પરંતુ ભારત ગામડાઓનો બનેલો દેશ છે અને જ્યાં સુધી ગામડાઓ સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી દેશની અંદર ગરીબીની ઘટના છે તે ઓછી નહીં થઈ શકે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. હૃદય વગર આપણું શરીર જેમ નકામું છે તેમજ ભારતીય દેશ છે તેની ગામડા વગર કોઈ પણ પ્રકારની કલ્પના કરી શકાય નહીં. તેથી તેને ધબકતું રાખવા અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવો જોઈતો હતો. કે આપણા હૃદયને એટલે કે ગામડાઓને ધબકતા રાખવા માટે અંદાજપત્રમાં પણ મોટો હિસ્સો એટલે કે વધારે ખર્ચ છે તે ગામડાઓની પાછળ થતો હોવો જોઈતો હતો કે ગ્રામ્ય વિસ્તાર પાછળ વધારે ખર્ચ કરવામાં આવતો હતો. ભારતનો સાચો આર્થિક વિકાસ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. તેથી હવે વર્તમાન સરકારે ગરીબી નિર્મૂલન ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વાર થકી દેશોદ્ધારના મૂળ વિચારોને અમલમાં મૂકીને કેન્દ્રમાં અને રાજ્ય સરકારોને ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ અને કૃષિ ક્ષેત્રે વિકાસ અને ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ લઘુ ઉદ્યોગોના વિકાસ પર સવિશેષ ભાર આપીને
અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા અને એના દ્વારા રોજગારીની તકો સર્જાશે અને પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. કે ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે ગ્રામોદયથી ભારત ઉદય એટલે કે ગામડાઓનો વિકાસ થશે તો ભારતનો વિકાસ થશે અને એ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી અને આ યોજનામાં હવે પછીની જે યોજનાઓ છે તેમાં ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવવાના સૂત્ર સાથે જે તે સરકારે પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વધુ જોર આપ્યો હતો, એટલે કે વિશેષ મહત્વ આપ્યું હતું કે ગરીબી હટાવોના કાર્યક્રમને એ જ સૂત્ર બધા લોકોએ અપનાવી લીધું હતું કે દેશમાં ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમંતોને થતા લાભોથી ગરીબો સુધી વિસ્તરશે અને ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનના મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું, એટલે કે તેને વધારે મહત્વ આપ્યું કે મોટા અને ભારે ઉદ્યોગો છે તે વધારે પ્રમાણમાં સ્થપાય. મોટા અને ભારે ઉદ્યોગો સ્થપાશે તો તેમાંથી લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ઉદ્યોગકારોની આવકમાં વધારો થશે તો આપોઆપ તે આવક છે તે ગરીબો સુધી પહોંચશે અને આવકનું કેન્દ્રીકરણ એક જગ્યાએ નહીં થઈ જાય, લોકો સુધી પહોંચશે અને આવકની જે અસમાનતા છે તે ઘટશે. પરંતુ તેવું થઈ શક્યું નહીં. તે બાબતને પણ આપણે સ્વીકારવી રહી. બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન સુધારા કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે અને રોજગારીની તકોનું સર્જન થશે. બીજી બાજુ શું કર્યું કે દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. આમ છતાં સરકારને એવું હતું કે હરિયાળી ક્રાંતિ કૃષિનો વિકાસ થશે અને કૃષિનો વિકાસ થશે તો દેશમાં આર્થિક વિકાસ છે તે આપોઆપ થઈ જશે અને આ રીતે ગરીબીને ઘટાડી શકાશે. પરંતુ તે બાબત પણ શક્ય ન બની. રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબોની સ્થિતિમાં સુધારો થશે કે રોજગારીની તકો વધશે અને આવક વધતા ગરીબીની સ્થિતિમાં સુધારો થશે. ઉદ્યોગોના વિકાસથી ઉદ્યોગોના માલિકને મળતા આર્થિક લાભો માલિકો, ધનિક ખેડૂત કે જમીનદારો જેવા ધનિક વર્ગોની આવકને વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો કે સરકારને જે આશા હતી કે ગરીબી નિવારણના આ બધા કાર્યક્રમો કરીને ઉદ્યોગોનો વિકાસ થશે, હરિયાળી ક્રાંતિ થશે, તેના દ્વારા છે તે લોકોની આવકમાં વધારો થશે, રોજગારીની તકોમાં વધારો થશે. પરંતુ આ આશાવાદ છે તે ઠગારો નીવડ્યો, એટલે કે પરિપૂર્ણ થઈ શક્યો નહીં. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી પડી ગઈ. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું કે જે પૈસાવાળા હતા તે વધારે પૈસાવાળા થઈ ગયા અને ગરીબ છે તે વધારે ગરીબ બન્યા. આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. આવકની અસમાન વહેંચણી થઈ કે ઉદ્યોગોમાં મોટા ભાગની આવક છે તે શું થઈ ગઈ? ઉદ્યોગો દ્વારા આવક વધી, પરંતુ મોટા ભાગની આવક ઉદ્યોગકારોના માલિકો સુધી જ સીમિત રહી. એ પણ ઉદ્યોગકારોના માલિકો છે તો આપણે જોઈએ છીએ તેમ કે ગણ્યા ગાંઠ્યા છે. તે લોકોના જીવન ધોરણમાં ખૂબ જ મોટો તફાવત આવ્યો, જ્યારે નીચલા વર્ગ ગરીબોના જીવનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નહીં. તેઓની આર્થિક સ્થિતિ હતી એની એ રહી અને વધુ ને વધુ ગરીબ બનતા ગયા. એટલે આવકની અસમાનતા વધી. ટૂંકમાં કહીએ તો દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમંતોને
પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓ, કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું, છતાં દેશમાં મંદ આર્થિક વિકાસના લાભોની અસમાન વહેંચણીના કારણે અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નહીં. એટલે કે ગરીબીમાં અપેક્ષિત જેટલી આશા હતી કે ગરીબી છે તે ઘણી ઘટશે, તો તે અપેક્ષિત ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થયો નહીં. ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. બીજો મુદ્દો છે, સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે અને તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજ શોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. તેની સાથે જ ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય અને આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવામાં ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને વપરાશી જીવન જરૂરી વસ્તુઓની જાહેર વિતરણ પ્રણાલી PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ છે હેઠળ વ્યાજબી ભાવોની દુકાનો FPSS ના નિયમ દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો અને આમ ધનિક વર્ગની ઉત્પાદક વસ્તુઓ ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી અને ગરીબોની ચીજવસ્તુઓ ઉપર તરફ વધે તે પ્રયત્નો સરકારે કર્યા. આમ ગરીબોની રોજગારી વધે અને કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે એવા પ્રયાસો હાથ ધર્યા. કે સરકારે શું કર્યું કે ધનિક અને મધ્યમ વર્ગ ઉપર કરવેરા છે તે વધારી દીધા કે જેથી કરીને સરકારની આવક એમનેમ રહે. ગરીબોની આવક ઉપર ગરીબો જે ચીજવસ્તુઓનું ઉત્પાદન, જીવન જરૂરી જે ચીજવસ્તુઓ છે, અનાજ, કપડાં, જીવન જરૂરી ચીજવસ્તુઓ છે, તો તેના ઉપરના કરવેરા ઘટાડી દીધા જેથી કરીને ગરીબો આ દરેક ચીજવસ્તુઓ, શિક્ષણની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ બધું પ્રાપ્ત કરી શકે તે માટેના પ્રયાસો સરકારે કર્યા. ટૂંકમાં સરકારનો હેતુ એવો હતો કે પોતાની આવક એમનેમ રહે અને ગરીબો છે તેઓને પણ આનો લાભ છે તે પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવ્યા. જેમાં સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટે. તો ધનિક અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા. ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની, ભોગવિલાસની, સુખ સગવડની વસ્તુઓ અને ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. દાખલા તરીકે મિત્રો, પેટ્રોલ અને કેરોસીન. તો કેરોસીન ઉપર કરવેરા ઓછા હોય કારણ કે ગરીબ લોકો યુઝ કરે, ઉપયોગમાં લે, જ્યારે પેટ્રોલ ઉપર કરવેરો વધારે હોય કારણ કે એ છે તે મોજ શોખની કે ધનિકો ઉપયોગમાં લેતા હોય તેવી વસ્તુ છે. આ સિવાય તમે રેસ્ટોરન્ટની અંદર જમવા માટે જાઓ તો તેની ઉપર કરવેરા છે તે વધારે નાખવામાં આવ્યા. તમે બિલ છે એ ક્યારેક તપાસજો તો તમને ખ્યાલ આવશે કે તેની ઉપર કરવેરા છે તે વધારે હોય છે, જ્યારે તમે છે તે જીવન જરૂર કરિયાણું ને એ બધી વસ્તુઓ ખરીદો તો તેના ઉપર એટલા બધા કરવેરા હોતા નથી. તેની ઉપર કરવેરા છે તે ઘટાડવામાં આવ્યા જેથી કરીને આ છે તે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ઉપયોગમાં લેતી ચીજ વસ્તુ છે એ બાબતનું ધ્યાન રાખીને સરકારે આ પ્રયાસો છે તે કરેલા છે. ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓને ઉત્પાદનને અગ્રિમતા આપી કે ગરીબ લોકો જે ચીજ વસ્તુઓ રોજિંદા વપરાશમાં વાપરે છે તેનું ઉત્પાદન વધારે થાય અને બજાર ભાવો કરતાં ઓછા ભાવે તેને પ્રાપ્ત થાય તે માટે જાહેર વિતરણ પ્રણાલી ગોઠવીને ગરીબોને વ્યાજબી ભાવે દુકાનો દ્વારા જથ્થામાં રાહત દરે, નિયત જથ્થામાં એટલે કે ચોક્કસ જથ્થો નક્કી કરેલો હોય ને ત્યાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. કે સરકારે છે તે ગરીબોની
જાહેર વિતરણ વ્યવસ્થા, રેશનની દુકાનો, સરકારી રેશનની દુકાનો, સસ્તા અનાજની દુકાનો છે, ત્યાં BPL કાર્ડ ધારકો માટે સસ્તી કિંમતે દરેક અનાજ છે તે ચીજવસ્તુઓ જીવન જરૂરી છે તેને પૂરું પાડવામાં આવે છે, જેમાં ઘઉં, ચોખા, મીઠું, ખાંડ, એકાદ કઠોળ, કેરોસીન, આ દરેક ચીજવસ્તુઓ છે તે લોકોને આપવામાં આવે છે અને અત્યંત રાહત દરે દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જુદા જુદા અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારની વિતરણ વ્યવસ્થા છે તે ગોઠવી, જેથી કરીને તે લોકોને પૂરતો પોષણયુક્ત આહાર પ્રાપ્ત કરી શકે અને ખોરાક જીવન જરૂરી ચીજવસ્તુઓ છે તે મેળવી શકે, ભૂખમરાનો ભોગ તેઓ ન બને તે માટેની આ વ્યવસ્થા છે તે કરવામાં આવેલી છે. ત્યારબાદ ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્રે વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન સુધારાના ઉપાયો કર્યા જેમાં જમીનની ટોચ મર્યાદા ધારો નક્કી કર્યો. એક વ્યક્તિની પાસે, કારણ કે ઘણી વખત એવું મિત્રો જોવા મળતું હોય છે કે જેની પાસે પુષ્કળ જમીન છે, વધારે જમીન છે, તેની પાસે વધુને વધુ જમીન છે, અને જેની પાસે જમીનનું પ્રમાણ ઓછું છે, સીમાંત ખેડૂતો છે, તેની પાસે જમીન, અથવા તો ઘણા ખેડૂતો એવા છે કે જેની પાસે જમીન જ નથી, અન્યની જમીન ખેડવી પડે છે. તો તેના માટે જમીન ટોચ મર્યાદા, એક વ્યક્તિ પાસે ઓછામાં ઓછી આટલી જ જમીન હોવી જોઈએ, વધુમાં વધુ. તેના કરતાં વધુ જમીન તેની પાસે હોય તો સરકાર તે જમીન લઈ લે અને પછી જમીન વિહોણા ખેડૂતને એ જમીન છે તે સોંપવામાં આવે. એટલે જમીન ટોચ મર્યાદા નક્કી કરી કે વ્યક્તિના નામે ઓછામાં ઓછી આટલી જ જમીન હોવી જોઈએ. બીજું, ગણોતિયાનું નિયમન. ગણોતિયા ધારો જે હતો, માલિકીના હકની પ્રાપ્તિ અંગે ધરાવતો ધારો છે તેને ગણોત ધારો કહેવામાં આવે છે, કે જે ખેડૂત વર્ષોથી એકની એક જમીન ખેડે છે જે પોતાની માલિકીની નથી, તો આ લાંબા સમયથી એકને એક જમીન જે ખેડવામાં આવતી હતી તેનો માલિકી હક તેને પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવ્યા, જે ગણોત ધારા તરીકે છે એ ઓળખાય છે. વનીકરણ કર્યું, નાની મોટી સિંચાઈ યોજનાઓ છે તે અમલમાં મૂકી, તેના વિશે પછી ચર્ચા કરીશું. ખેડૂતોના હકની સલામતી અને કાયદાઓની ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય, તે રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો થાય તે લાવવા માટેનો વ્યૂહ છે તે અપનાવ્યો છે. કે જમીન વિહોણા ખેડૂતો છે તેઓની આવકમાં વધારો થાય તે માટે ગ્રામીણ ક્ષેત્રે જે કોઈ ખેડૂતોની આવકમાં વધારો, જેની ખૂબ જ આવક હતી, જેની પાસે વધારે જમીન હતી, તો તેઓને વધારે જમીન હોય તો વધારે કરવેરો ભરવો પડે, અને જે લોકોની પાસે સાવ જમીન નથી તો જમીન ટોચ મર્યાદા ધારો નક્કી કરીને તે લોકોને જમીન સોંપવામાં આવી. જોઈએ આપણે જમીનદારી પ્રથાની નાબૂદી કરી, કે જમીનદારની પાસે બધી જમીન હોય, મોટા ભાગની જમીન તેઓની માલિકીની હોય, તો તે પ્રથા નાબૂદ કરી. ગણોતિયા માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈ ધરાવતો ગણોત ધારો, જમીન ટોચ મર્યાદા ધારો, ફાજલ અને પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી કરી. ગણોતનું નિયમન અને ખેડ હકની સલામતી. ગણોત ધારો હતો તેનું નિયમન કર્યું, કે જે ખેડૂતો અન્યની જમીન ખેડતા હતા તો તેને ખેડવાનો હક છે તે આપ્યો. જમીનની હદનું સીમાંકન. જમીનની હદ છે તે નક્કી કરવામાં આવી કે આ વ્યક્તિની જમીન આટલી છે, તેથી વધારાની જમીન તે ન વાપરે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા અને તેનું સીમાંકન છે તે કરવામાં આવ્યું. જમીન હકનું જમીનની હદોનું સીમાંકન. આ ઉપરાંત જમીનદારી પ્રથા, જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય તે માટે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. ત્યાર પછી કૃષિ પર સરકારે કૃષિ
અને કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો અને અન્ય પ્રવૃત્તિઓ વિકસે, જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગો ખાસ પ્રોત્સાહન આપી અને તેને સહાય પણ આપી સરકારે. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે, તેમજ પરંપરાગત વ્યવસાયો, હળવાશ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી અને કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવાનોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય અને રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા, જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. કેટલાક ઉદ્યોગો છે તે માત્ર સરકારે છે તે ગરીબોની માટે અનામત કરી દીધા, જેમાં રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો આધારિત ઉદ્યોગો, કે જે ઉદ્યોગો કૃષિ ઉપર જ આધાર રાખે છે તેવા ઉદ્યોગોમાં ડેરી ઉદ્યોગ, તેનો પણ વધારો કર્યો. પશુપાલન, મત્સ્ય, વનીકરણ એટલે કે જે પડતર ફાજલ જમીન છે ત્યાં વૃક્ષો વાવીને જંગલો બનાવવા, નાની મોટી સિંચાઈ યોજનાઓ એટલે કે ખોદકામ દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર તળાવો, નહેરો વગેરે બનાવવું, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, નાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી સરકારે. આ ઉપરાંત સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો પૂરતું અનામત રાખ્યું. કાયદાઓ ઘડ્યા સરકારે અને કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ પૂરતું મર્યાદિત રાખ્યું, કે ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગમાં જ આ ચીજવસ્તુઓનું ઉત્પાદન છે તે કરવામાં આવે. તેવી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં મોટા ઉદ્યોગોને છે તે ફાળો ન રહે, જેથી કરીને નાના ઉદ્યોગકારો છે તે લોકોને ફાયદો થાય અને ગૃહ ઉદ્યોગમાં ગરીબોને છે તે આર્થિક મદદ મળી રહે. સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા. સરકારે છે તે ગ્રામીણ ક્ષેત્રની અંદર આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા, આ બધી આંતરમાળખાકીય સુવિધાઓ છે અને તે સુવિધાઓ પૂરતા પ્રમાણમાં લોકોને પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે વધાર્યા, જેમાં સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા. પાકની વિવિધ જાતો વિકસાવી બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા, કે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવાના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભરવામાં આવ્યા. ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા, જેથી કરીને શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે, કે ગ્રામ્ય વિસ્તારની અંદર જ નાના ઉદ્યોગોની બધું છે તે શરૂ કરવામાં આવ્યું, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરવા માટે જતા હતા તેઓનું પ્રમાણ ઘટે અને શહેર ઉપરનું ભારણ પણ ઓછું થાય. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરીને ટેકનિકલ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધા ઊભી કરી. ગ્રામ્ય વિસ્તારમાં જ, કારણ કે શહેરોમાં છે ઘણી વખત લોકો છે શિક્ષણ માટે પણ જતા હતા, તો તેના માટે શું કર્યું, તો ગ્રામ્ય વિસ્તારની આજુબાજુમાં શાળા, મહાશાળા, કોલેજો શરૂ કરવામાં આવી, આઈટીઆઈની સ્થાપના કરવામાં આવી, જ્યાં ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે,
કે સીધું ઉત્પાદન લક્ષી શિક્ષણ જ આઈટીઆઈમાં, કે જુદા જુદા પ્રકારના કોર્સ કરવામાં આવે છે, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર જ તેને કહેવામાં આવે છે. આઈટીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બરાબર છે, કે ત્યાં ઔદ્યોગિક તાલીમ જ આપવામાં આવે છે, કે તેની એક તાલીમ લઈને વ્યક્તિ છે એ પોતાનું શિક્ષણ, એક તાલીમ લઈને વ્યક્તિ છે એ પોતાનો વ્યવસાય જ શરૂ કરી શકે, કે એક કૌશલ્ય છે વાયરમેનની તાલીમ લે તો ઇલેક્ટ્રિશિયનનું કામ છે એ કરી શકે. તે માટેની સુવિધાઓ છે તે વધારી, ગ્રામ્ય વિસ્તારની આજુબાજુમાં પણ તેવા કેન્દ્રો છે તે સ્થાપવામાં આવ્યા, શિક્ષણની સુવિધાઓ છે ત્યાં વધારવામાં આવી. આ ઉપરાંત તાલીમ કેન્દ્રોની સુવિધાઓ પર ઉપલબ્ધ ઊભી કરી યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશિપ, ફી માફીની સુવિધા આપી, કે આર્થિક સહાય રૂપે તેઓને સ્કોલરશિપ આપી, ફી માફીની સુવિધા. ગ્રામ્ય વિસ્તારના ગરીબ બાળકો છે તે લોકોને સ્કોલરશિપ છે તે આપવામાં આવે છે, કે તે શિક્ષણ મેળવે તો તેને અમુક રકમ છે તે સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. ફી માફીની સુવિધાઓ, શાળામાં ભણતા હોય તો ત્યાં ફી નહીં ભરવાની, તે પ્રકારની સુવિધાઓ આશ્રમ શાળાએ શરૂ કરી. આશ્રમ શાળાઓ એટલે કે ત્યાં રહેવા જમવાની બધી જ સગવડની સાથે તેઓ શિક્ષણ પણ મેળવી શકે તે માટેની સગવડતા ઊભી કરી. કન્યા કેળવણી માટે આર્થિક સહાયના પ્રોત્સાહન જેવા પગલાં ભર્યા છે. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા, સ્વરોજગારીની તકો ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. મહિલા સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણ માટે પણ સ્વરોજગારીના કાર્યક્રમો, મહિલાઓ પોતાની રીતે રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં સીવણના બધા ક્લાસો છે તે શરૂ કરવામાં આવ્યા. ફેશન ડિઝાઇનિંગના નાના ક્લાસો મહિલાઓ માટે ફ્રીમાં, કે જેથી કરીને પોતાની રીતે જ પોતે કમાઈ શકે, રોજગારી પ્રાપ્ત કરી શકે, અને તેઓને પગભર બનાવવા માટેના પ્રયાસો છે તે સરકારે કર્યા, જેથી કરીને ગરીબીનું પ્રમાણ ઘટે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાના સ્વપ્ન સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી સુધી મંઝિલમાં મક્કમ પગલે કાપવાની રહેશે. કે વિશ્વ બેંકે એવું કીધું છે કે 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબી છે તે નાબૂદ કરવા આ બધા પગલાઓ છે તે ભરવામાં આવ્યા છે, કે જેના દ્વારા સરકાર છે તે ગરીબી ઘટાડે અને દેશની અંદર ગરીબી ઘટે અને લોકોને ઉચ્ચ વ્યવસ્થિત જીવન ધોરણ છે તે જીવી શકે. આપણે જોઈએ ટૂંકમાં તો સરકારે ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, રસ્તા અને સિંચાઈ કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બેંક લોનની સગવડ કરી. બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર ખરીદવા માટે સસ્તી બેંક લોન છે તેની સગવડતાઓ ઊભી કરી. શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો ખોલ્યા. યુવક યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ, ફી માફી, આશ્રમ શાળાઓ વગેરેની સગવડ કરી, કે યુવક યુવતીઓ શિક્ષણ મેળવી શકે તે માટે આ બધી સગવડતાઓ કરવામાં આવી. આપણે તેની ચર્ચા કરી છે. મહિલાઓના સશક્તિકરણના પ્રોત્સાહન રૂપે પ્રયાસ રૂપે મહિલાઓ આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા. ત્યાર પછીનો મુદ્દો છે ગરીબી નિવારણ કાર્યક્રમ, પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, PAP. કે આ બધા પ્રયાસો, વ્યૂહરચના જે સરકારે ઘડી તે માટે સરકારે ગરીબી નિર્મૂલન માટે એટલે કે ગરીબી નિવારણ માટે કેટલાક કાર્યક્રમો અમલમાં મૂક્યા. પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, ગરીબી નિવારણ માટેના કેટલાક કાર્યક્રમો, જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી, જેમાં જુદી જુદી અલગ અલગ 14 યોજનાઓ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ યોજનાઓ વિશેની ચર્ચા છે તે કરશું. ગરીબી નિવારણની વ્યૂહરચના અને યોજનાઓ બંને અલગ અલગ છે.
વ્યૂહરચના પૂછાય તો તમારે આ વ્યૂહરચના લખવાની છે. તો ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો તે પ્રશ્નનો જવાબ છે તે તમારે આજના લેક્ચરના હોમવર્કમાં લખવાનો છે. બરાબર છે. અહીં આપેલો છે તે પ્રમાણે જ તમે સ્ક્રીનશોટ લઈને જવાબ છે તે લખી નાખજો. પુસ્તકની અંદર છે તે વધારે લેન્ધી આપેલું છે, આ તમને યાદ રાખવામાં સરળ રહેશે. એટલે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો અથવા તો ગરીબી નિવારણની વ્યૂહરચના જણાવો તેવો પ્રશ્ન પૂછાય તો તમારે આખો જવાબ આ લખવાનો છે કે વ્યૂહરચનાની અંદર આ બંને અહીંથી પ્રશ્ન ચાલુ થાય છે, અહીંયા પૂરો થાય છે, ત્યાં સુધી બધું જ છે તે લખવાનું છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગરીબી નિવારણ કાર્યક્રમ તેના વિશેની ચર્ચા છે તે કરીશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.